ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો ધ ફ્યુચર ઓફ ફાર્મિંગ. અહીંયા ટીસ્યુ કલ્ચરની લેબ છે અને કઈ રીતે ટીસ્યુ કલ્ચર તૈયાર કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી અમે આગળ બતાવશું તમને. આ દાડમના નાના નાના છોડ છે. ટીસ્યુમાંથી આ રીતે ઉત્પાદન કરવામાં આવે છે. તેના પરથી આ રીતે બીજી ટ્રેમાં મુકાય છે અને એના પછી આ મોટી ટ્રેમાં અને આના પછી હાર્ડિંગ કરી અને ખેડૂત જોડે પહોંચે છે. એવી જ રીતે આ સ્ટ્રોબેરી છે. આ સ્ટ્રોબેરીનો મોટો પ્લાન્ટ. આ જૈનનું સ્વીટ ઓરેન્જ છે. આ રીતે મોટા પ્લાન્ટ તૈયાર કરવામાં આવે છે અને પછી ખેડૂત જોડે પહોંચાડવામાં આવે છે. તે રીતે આ જામફળ છે. આપ જોઈ શકો છો આ રીતે મોટા છોડ તૈયાર કરવામાં આવે છે. તે રીતે આ કોફી પણ છે. આ પોટેટો ટીસ્યુ છે અને તેના ઉપરથી આ 1, 2 અને 3 આ રીતે પછી ખેડૂત જોડે આવે છે અને ખેડૂત જોડેથી પછી એને G4 કરીને બધા ફાર્મરને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. તે રીતે કેળાનો છે. આ ડુંગળી છે. આ બ્લેક પેપર, નારિયેળી, આંબા, એપલ, બનાના છે. આ રીતે ખેડૂત જોડે આવે છે. ટીસ્યુ કલ્ચર લેબ છે. કઈ રીતે ટીસ્યુ કલ્ચર અને માટી વગરના આ છોડ છે. બધા માટી બિલકુલ નથી. जो भी जनरेशन मैंने जो बोला था टिश्यू कल्चर का टाइम लगा है जो नीचे में जड़ देख रहा. જો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.